શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પધાર્યા. સંવત 1837 ચૈત્ર સુધી નવમના દિવસે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણના જીવન, કાર્ય, વ્યક્તિત્વ, ગુણોનો વિચાર કરીએ છીએ ત્યારે સૌથી મોટામાં મોટી મૂંઝવણનો વિષય બની રહે છે. કારણ કે એટલું અગાધ અને અમાપ, એટલું વિશાળ અને વિસ્તૃત આ ભગવાન સ્વામિનારાયણનું જીવન છે. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ એમના પ્રત્યેક સાનિધ્યમાં એમના જ સમકાલીન પરમહંસોએ એમના જીવન કાર્ય વિષયક લગભગ 70થી વધારે ગ્રંથો લખેલા છે. કદાચ પૂર્વના કોઈ અવતારમાં આવું બન્યું નથી કે એ પ્રગટ ભગવાન હયાત હોય ને એની હયાતીમાં એમના સંતો ભક્તોએ એમને સંબંધીને 70થી વધારે ગ્રંથો લખ્યા હોય. એવું પૂર્વે ક્યારેય બન્યું નથી. જે ભગવાન સ્વામિનારાયણના સમયમાં સંતોએ મહારાજનો કેવો પ્રતાપ અને પ્રભાવ જોયો હશે, કેવું વ્યક્તિત્વ નિહાળ્યું હશે કે મહારાજના ગુણો ગાતા, એમના વ્યક્તિત્વની છણાવટ કરતા, એમના કાર્યની નોંધ કરતા એમની કલમ ક્યારેય અટકી નથી, એમની વાણી ક્યારેય વિરમી નથી. એ ભગવાન સ્વામિનારાયણનું જીવન હતું. અને આ ગ્રંથો કોઈ સામાન્ય નહીં. એક જ ગ્રંથની વાત કરીએ, ભગવાન સ્વામિનારાયણના જીવન વિષયક હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ છે. આ કેટલો વિસ્તૃત અને વિશાળ ગ્રંથ છે. એવું કહેવાય છે કે આ દુનિયાનો સૌથી મોટામાં મોટો ગ્રંથ એટલે મહાભારત, કે જેમાં 1 લાખથી પણ વધારે શ્લોકો છે. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યથી લઈને એમના છેલ્લા સમય સુધીના ચરિત્રોને સમાવતો આ ગ્રંથ આધારાનંદ સ્વામી કૃત હરિચરિત્રામૃત સાગર, કે જેમાં 98,947 જેટલી કડીઓ કહેતા સાખી છે. એ લખતા લખતા એ ધામમાં પધાર્યા. થોડાક ચરિત્રો લખવાના રહી ગયા, બાકી તો કદાચ 1,00,000 કરતાં પણ વધારે કડી આ ગ્રંથની અંદર થઈ જાય. પણ આધારાનંદ સ્વામીએ લખતા લખતા ધામમાં પધાર્યા. મહાભારતની તોલે ઊભો રહી શકે એવો ભગવાન સ્વામિનારાયણના વ્યક્તિત્વને, જીવનને સમાવતો એક ગ્રંથ હરિચરિત્રામૃત સાગર છે. એની જૂની જે હસ્તપ્રત હતી એનું જો કદ વિચારીએ તો જમીનથી પહેલું પાનું મૂકીએ તો 7 ફૂટ હાઈટ થાય એટલી જૂની હસ્તપ્રત ખાલી એક ગ્રંથની છે, હરિચરિત્રામૃત સાગર. આવા 1 નહીં, 2 નહીં, 70 જેટલા ગ્રંથો ભગવાન સ્વામિનારાયણને સંબંધીને લખાયા છે. એ પ્રગટ ભગવાનને સંબંધીને, એમના મહિમા સંબંધી, પ્રાપ્તિ સંબંધી, મૂર્તિના શણગાર સંબંધી એમના જ સમકાલીન પરમહંસો, પછી પ્રેમાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી હોય કે નિષ્કુળાનંદ સ્વામી, એ દેવાનંદ સ્વામી હોય કે દયાનંદ સ્વામી, લગભગ આવા કવિ સંતોએ મહારાજને સંબંધીને 30,000થી વધારે ભક્તિપદોની રચના કરી છે. કોઈ પ્રગટ ભગવાનને સંબંધીને એમની હાજરીમાં એક કીર્તન પણ લખાયું હોય એવું પૂર્વે બન્યું નથી. એ ભગવાન સ્વામિનારાયણના સમયમાં બન્યું. તો જેમ જેમ આપણે એમના જીવનને જોતા જઈએ, પરિચય પામતા જઈએ, ત્યારે આપણને સતત એ જ અનુભવ થાય કે મહારાજ કેવું કાર્ય કરી ગયા હશે, કેવું જીવન જીવી ગયા હશે.
માત્ર 28 થી 30 વર્ષ આ ગુજરાતની ધરતી ઉપર રહ્યા, પરંતુ એવું કાર્ય કરી ગયા કે ભવિષ્યમાં આવનારો કોઈ મહાન યુગ પુરુષ પણ 300 વર્ષના ઇતિહાસમાં ના કરી શકે એવું કાર્ય માત્ર 30 વર્ષમાં ભગવાન સ્વામિનારાયણે ગુજરાતની ધરતી ઉપર કર્યું. એ આપણા માટે સૌથી ગૌરવનો વિષય છે. આ ભગવાન સ્વામિનારાયણનું જીવન. જેમ જેમ એમના પરિચયને પામતા જઈએ ત્યારે આપણને બહુ જ અહોભાવ થાય, આશ્ચર્ય થાય, આનંદની અનુભૂતિ થાય, અને સાથે સાથે એક અલમસ્તાઈ પણ પ્રગટે કે કેવું મહારાજ આપણા માટે જીવી ગયા. એમના માટે ખાલી 4 વાક્યો કહું છું કે મહારાજ કોણ હતા. સર્વાવતારી હોવા છતાં એ સેવાધારી થઈને રહ્યા. એ સમર્થ હોવા છતાં સર્વનું ખમતા રહ્યા. એ અસંગી હોવા છતાં ભક્તવત્સલ થઈને રહ્યા અને અંતર્ધાન થયા, પણ પ્રગટપણાનું બિરુદ આપતા ગયા ગુણાતીત સંત દ્વારા. આ ભગવાન સ્વામિનારાયણ હતા. ભગવાન સ્વામિનારાયણના જીવનને સમજવા એમના 5 સમયખંડને જાણવા જરૂરી છે. પહેલો એમનો સમયખંડ એટલે કે છપૈયા અને અયોધ્યામાં પોતાના ઘરે ભક્તિ માતા અને પિતા ધર્મદેવને ત્યાં વિતાવ્યો, જે એમનું બાળપણ હતું. એ સમય હતો 11 વર્ષ 7 માસ અને 1 દિવસનો. બીજો એમના જીવનનો સમયખંડ એટલે નીલકંઠ વર્ણી વેશે સમગ્ર ભારત ભૂમિમાં વિચરણ કર્યું, તીર્થાટન કર્યું, છેક હિમાલયના ઉત્તુંગ શિખરોથી લઈ દક્ષિણમાં રામેશ્વર સુધી, અને આ બાજુ પૂર્વના બંગાળના જંગલોથી લઈ આસામના પ્રદેશોથી લઈ પશ્ચિમમાં ગુજરાતની ધરતી સુધી લગભગ 7 વર્ષ 1 માસ અને 11 દિવસનો એમના વન વિચરણનો સમયખંડ હતો. ત્રીજો એમના જીવનનો સમયખંડ એટલે જ્યારે તીર્થાટન પૂર્ણ કરી, વન વિચરણ પૂર્ણ કરી લોજ પધાર્યા, અને લોજમાં મુક્તાનંદ સ્વામી, જે રામાનંદ સ્વામીના આશ્રમના મુખ્ય સંત હતા, એમના સાનિધ્યમાં રહ્યા. એ સમયખંડ હતો 10 મહિના અને 6 દિવસનો. એમના જીવનનો ચોથો સમયખંડ એટલે ગુરુ રામાનંદ સ્વામીને મળ્યા, એમને દીક્ષા આપી, ધર્મધુરા સોંપી. આપણને આખો ઇતિહાસ ખ્યાલ છે. મહારાજે 2 વરદાન માગ્યા. આ એમ રામાનંદ સ્વામી સાથે એમને જે સમયખંડ વિતાવ્યો એ સમયગાળો હતો 1 વર્ષ 5 મહિના અને 16 દિવસનો. અને એમના જીવનનો મુખ્ય અને 5મો સમયખંડ એટલે ભગવાન સ્વામિનારાયણ તરીકે સમગ્ર ગુજરાતની ધરતી ઉપર જે કાર્ય કર્યું એ સમયગાળો હતો 28 વર્ષ 2 માસ અને 27 દિવસનો. આ 5 સમયખંડનો સરવાળો કરીએ એટલે ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ અને 91 દિવસ સુધી આ પૃથ્વી પર રહ્યા. પણ મેં આગળ કીધું એમ એવું કાર્ય કરી ગયા કે 300 વર્ષના ઇતિહાસમાં કોઈ મહાપુરુષ ના કરી શકે. આ ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ, એમનું જીવન, એમનું કાર્ય હતું. એને સમજવા પરમહંસોએ એક જ શ્લોકમાં બહુ અદ્ભુત અંજલિ આપી છે કે આદૌ પ્રેમવતી વૃષાંગ જનનમ સંદેહ તીર્થાટનમ દુષ્કર્મો સમમ ચ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસા વર્જિત ભૂરી યજ્ઞ કરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્ય સ્થાપન મક્ષરાખ્ય ગમનમ સત્સંગી સજીવનમ. જે આજનો સબ્જેક્ટ છે સત્સંગી સજીવનમ. આ એક જ શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણનું સમગ્ર જીવનને વર્ણવાનો પ્રયત્ન કર્યો છે કે આદૌ પ્રેમવતી વૃષાંગ જનનમ. ભક્તિ માતા અને ધર્મદેવ થકી પ્રાગટ્ય કરી શું કર્યું? સનેક તીર્થાટનમ. એવા અનેક તીર્થોમાં તીર્થાટન કર્યું, અનેક મોક્ષોને દર્શન આપીને એમની સદગતિ કરી અને સિદ્ધાંતનું સ્થાપન કર્યું. દુષ્કર્મો સમમ ચ સાધુ શરણમ. એવા જે દુષ્ટ વ્યક્તિઓ હતા એને સુધાર્યા, સાધુજનોને પોતાને શરણે લીધા. અને એનો એક જ પ્રસંગ સમજવા માટે પૂરતો છે. માત્ર 22-23 વર્ષના નવયુવાનોએ ભગવાન સ્વામિનારાયણ એક જ રાતમાં કાલવાણી ગામમાં સામે બેઠેલા 500 સંતોને પરમહંસોની દીક્ષા આપે છે. પૂર્વના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. એક રાતમાં એ સામે મુક્તાનંદ સ્વામી, એ મહાનુભાવાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, ભાઈ રામદાસ સ્વામી, જે મહારાજ કરતાં ઉંમરમાં લગભગ 20-22 વર્ષ મોટા હતા,
આજે 22-23 વર્ષનો ગ્રેજ્યુએટ થયેલો યુવાન એક રાતમાં 500 પરમહંસો બનાવી શકે, શું મહારાજનું સામર્થ્ય હશે? કદાચ બીજા કોઈ પ્રસંગો યાદ રહે કે ના રહે, પરંતુ ખાલી આ એક જ પ્રસંગનો વિચાર કરીએ કે એક જ રાતમાં શું મહારાજનો પ્રભાવ, શું એમનું ઐશ્વર્ય, શું એમનું સામર્થ્ય હશે કે એક રાતમાં 500 પરમહંસોને દીક્ષા આપી શકે. આગળ કહે છે, સદ્ધર્મ સંસ્થાપનમ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહિત એકાંતિક ધર્મનું મહારાજે સ્થાપન કર્યું. આ કોઈ સામાન્ય કામ નથી. ભક્તિ તો બહુ જ હતી, પણ ધર્મે સહિતની ભક્તિ જેનું સ્થાપન ભગવાન સ્વામિનારાયણે કર્યું, જેને એકાંતિકી ભક્તિનું બિરુદ આપ્યું. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખી ગયા કે એકાંતિક ધર્મ પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથના પ્રકરણના અંતે નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને આ ઉપમા આપી છે કે એકાંતિક ધર્મ પ્રવર્તક. આગળ હિંસા વર્જિત ભૂરી યજ્ઞ કરણ. મહારાજે એમના જીવનકાળ દરમિયાન 2 મહાન યજ્ઞો કર્યા, ડભાણનો યજ્ઞ અને જેતલપુરનો યજ્ઞ, જે 15 દિવસો સુધી ચાલ્યા. અને એ યજ્ઞની પૂર્ણાહુતિનું ફળ એટલે મૂળજી શર્માને આપેલી દીક્ષા ડભાણના યજ્ઞની પૂર્ણાહુતિમાં અને ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી. અને એ જ ગુણાતીતનું અખંડ પ્રાગટ્ય સનાતન કાળ સુધી આ પૃથ્વી પર ચાલતું રખાયું. હિંસા વર્જિત ભૂરી યજ્ઞ કરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ. મહારાજે એમના જીવનકાળ દરમિયાન 6 મંદિરો માટે અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢડા અને આર્ય સ્થાપન મક્ષરાક્ષ ગમનમ આવું અદ્ભુત કાર્ય કરી ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ સીધાવ્યા. કોણ હતા? સત્સંગી સજીવનમ. એ ભગવાન સ્વામિનારાયણના જીવન વિશે, કાર્ય વિશે એ વખતના અંગ્રેજ ઇતિહાસકારો, લેખકો, એવા ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકારો આજે પણ મહારાજનું વર્ણન કરતા થાકતા નથી. ક્યારેક કોઈક વખત બ્રિટિશ લાઇબ્રેરીમાં જવાનું થાય, ગુજરાતના ઇતિહાસને તપાસવાનું થાય, તો તમને આજથી 200 વર્ષ પહેલાંના ઇતિહાસમાં એક મહાન સુધારક, એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો ઉલ્લેખ ગ્રંથે ગ્રંથે તમને મળશે. ગુજરાતના બહુ જ પ્રસિદ્ધ અને મૂર્ધન્ય સાહિત્યકાર, ઇતિહાસ નવલકથાકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેને આખું ગુજરાત કમા મુનશીના નામથી ઓળખે છે, મહાબુદ્ધિશાળી. આપણે જ્યારે ગુજરાતી સાહિત્યમાં ગુજરાત સ્કૂલમાં ભણતા ત્યારે એના કેટલાક પાઠો આવતા. એની બહુ જ પ્રસિદ્ધ બધી નવલકથાઓ છે. ગુજરાતનો નાથ, રાજાધિરાજ, જય સોમનાથ, પછી પૃથ્વી વલ્લભ, આવી કેટલી બધી નવલકથાઓ છે. એના પાને પાને તમે વાંચો, તમને લાગે કે મહામુત્સદીગીરી અને પાને પાને લખી છે. અને સામાન્ય વ્યક્તિ નહોતા, ખાલી સાહિત્યકાર નહોતા, પણ જ્યારે ભારત આઝાદ થયું ને પછી ભારતનું બંધારણ ઘડવાનું આવ્યું છે, અત્યારે બંધારણ ચાલે છે 70-75 વર્ષથી, ડૉક્ટર આંબેડકર સાહેબ જેમાં મુખ્ય હતા, એમની કમિટીમાં મુખ્ય વ્યક્તિ તરીકે હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. સામાન્ય વ્યક્તિ તો નથી જે ભારતનું બંધારણ ઘડવામાં આટલો સહયોગ આપ્યો. કેવા મહાપોલિટિશિયન બુદ્ધિ ધરાવતા હશે. એ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ જ્યારે ભગવાન સ્વામિનારાયણના જીવન પ્રસંગો વાંચ્યા, કાર્ય વાંચ્યું, ત્યારે શું અભિપ્રાય આપ્યો છે? એમને લખ્યું છે, બહુ લાંબો અભિપ્રાય છે, ખાલી હું 2 વાક્યો બોલું છું કે being a Brahman, versatile Pandit, a staunch Vaishnav, an ideal sannyasin, a sadhu cum reformer, added a great enlightenment to the culture of Gujarat by his life and living. A representative of last religious era was reappeared on the threshold of the 19th century. કે ભગવાન સ્વામિનારાયણ કોણ હતા? આવા એક આદર્શ સંન્યાસી, અને એમને જે કાર્ય કર્યું એ 19મી સદીના ઉંમરે એના જેવા કોઈ મહાન સુધારક, જ્યોતિર્ધર કે સામાજિક ઉત્થાનના સૂત્રધાર થયા નથી. એ ભગવાન સ્વામિનારાયણ હતા. J.F.I. જોર્ડન બહુ જ મોટા ઇતિહાસ કથાકાર, ઇતિહાસ લેખક, અને જ્યારે ભારત એ વખતે અંગ્રેજ સરકારના તાબામાં હતું, ત્યારે એ વખતના અંગ્રેજી સાહિત્યકારો, ઇતિહાસકારો જે ગુજરાતમાં આવતા, એ એક કે એક સાહિત્યકાર અને ઇતિહાસકારે ભગવાન સ્વામિનારાયણના કાર્યની ને વ્યક્તિત્વની નોંધ લીધી છે. ખાલી નોંધ નહીં, આજની તારીખે પણ બ્રિટિશ લાઇબ્રેરીમાં બધા જ પુસ્તકો સંગ્રહાઈને પડ્યા છે. અ કલ્ચરલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક, જેના લેખક J.F.I. જોર્ડન, પાના નંબર 366 ઉપર
એને જે વાત કરી છે બહુ અદ્ભુત છે. અને આજે પણ આ પુસ્તક ઇંગ્લેન્ડમાં, લંડનમાં, બ્રિટિશ લાઇબ્રેરીમાં સંગ્રહીને પડ્યું છે. એના પાના નંબર 366 ઉપર એ વખતે એને ભગવાન સ્વામિનારાયણને નજીકથી જોયા હશે, આજે 200 વર્ષ પછી પણ આપણે એની નોંધ પ્રાપ્ય છે. એમાં લખ્યું છે કે થો ઇન ફેક્ટ century did produce a few reformers. Among them, the most noteworthy are સ્વામિનારાયણ of ગુજરાત. કે એ વખતે 18મી સદીના અંતમાં અને 19મી સદીના પ્રારંભમાં કેટલાક મહાન સુધારકો આ ગુજરાતની ધરતી ઉપર થયા, ભારતની ધરતી ઉપર થયા. પણ શું કહે છે? બટ ધ મોસ્ટ નોટવર્ધી, પણ સૌથી વધારે કોઈ નોંધનીય વ્યક્તિત્વ હોય તો એ ગુજરાતવાળા સ્વામિનારાયણ હતા. આ બ્રિટિશ ઇતિહાસકાર પોતાના પુસ્તકમાં લખીને ગયા છે. ત્યારે આપણને ગૌરવ થાય કે એવા મહાન ઈષ્ટદેવની પ્રાપ્તિ આપણને થયેલી છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, એ મહાત્મા ગાંધીએ ઘણા બધા કાર્ય કર્યા. આપણે આજે એને સાક્ષી છીએ. ગાંધીજીએ લગભગ 1948ની સાલમાં જ્યારે આકાશવાણી મુંબઈ પરથી પોતાનું રાષ્ટ્રવ્યાપી પ્રવચન આપેલું છે. અડધો કલાકનું એમનું આ પ્રવચન છે, જેની શબ્દે શબ્દની નોંધ એમનું જ પુસ્તક ગાંધીવાણી એમાં પ્રકાશિત થયું છે. પાના નંબર 280 ઉપર ગાંધીજીના આ પ્રવચનના કેટલાક અંશો મૂકવામાં આવ્યા છે. એ 30 મિનિટના ગાંધીજીના રાષ્ટ્રવ્યાપી પ્રવચનમાં, મુંબઈ આકાશવાણી પરથી પ્રસારિત થનારા પ્રવચનમાં ગાંધીજીએ એમના 30 મિનિટના વક્તવ્ય દરમિયાન કોઈ એક વ્યક્તિને યાદ કર્યા હોય તો એ હતા ભગવાન સ્વામિનારાયણ. અને બોલે છે કે જે કાર્ય સહજાનંદ સ્વામીએ ગુજરાતની ધરતી ઉપર કર્યું એ રાજદંડ નથી કરી શક્યો અને ભવિષ્યમાં પણ નહીં કરી શકે. એટલું મહાન કાર્ય આ સહજાનંદ સ્વામીએ ગુજરાતની ધરતી ઉપર કર્યું છે. આપણે જ્યારે જ્યારે એ વખતના પ્રત્યક્ષ સાક્ષીરૂપ ઇતિહાસકારો, નવલકથાકાર, સાહિત્યકારોના આવા જ્યારે કોટેશન વાંચીએ, મહારાજ વિશેના વ્યક્તિત્વના પ્રમાણો વાંચીએ, ત્યારે આપણી છાતી ગજગજ પડે કે કેવું મહાન જીવન ભગવાન સ્વામિનારાયણ જીવી ગયા છે. ચંદ્રવદન ચિમનલાલ મહેતા, ગુજરાતના બહુ જ મોટા સાહિત્યકાર, જેને ટૂંકમાં ચંચી મહેતાના નામથી ઓળખવામાં આવે છે. એમને પણ મહારાજ વિશે અદ્ભુત લખ્યું છે કે આજે જે ગુજરાતનું નામ સાંભળીને આપણો હૈયો આનંદથી ઉછળે છે, પણ એમાં સૌથી મોટો નોંધપાત્ર ફાળો એ સ્વામિનારાયણ ભગવાનનો છે. આજે જે ગુજરાત ગૌરવવંતું છે, ગુણવંતું છે, એમાં સ્વામિનારાયણનો ફાળો સૌથી વધારે છે. આ નોંધ ચંદ્રવદન ચિમનલાલ મહેતાએ કરી છે. આવા તો કેટલાય પ્રમાણો, અવતરણોનો જોટો જડે એમ નથી. પણ એક મહાન વ્યક્તિ, ગુજરાતના સાહિત્યકાર કિશોરલાલ મસરૂવાલા, એમને તો ભગવાન સ્વામિનારાયણ ઉપર લગભગ 250 પાનાનું પુસ્તક જ લખી દીધું, જેનું નામ છે સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય. આ કિશોરલાલ મસરૂવાલા એટલે ગાંધીજીના એક પર્સનલ સેક્રેટરી સમાન હતા, જેના માટે ગાંધીજી એવું કહેતા કે કિશોરલાલ જે વિચારે છે એ જ હું વિચારું છું, હું જે વિચારું છું એ જ વિચારે છે. આટલી બધી વિચારની એક એકાત્મતા એ કિશોરલાલ અને ગાંધીજી વચ્ચે હતી. એ કિશોરલાલ મસરૂવાલાએ ભગવાન સ્વામિનારાયણ ઉપર જે પુસ્તક લખ્યું છે, અને એ પુસ્તકમાં એક અદ્ભુત વાક્ય લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ કોણ હતા. એક જ વાક્યમાં મહારાજના સમગ્ર જીવન, વ્યક્તિત્વ, કાર્ય અને ગુણોનો પરિચય આવી જાય એટલું એક અદ્ભુત લાંબુ વાક્ય લખ્યું છે. એને હું શબ્દશ વાંચું છું, આપ બરાબર સાંભળજો કે કોણ હતા ભગવાન સ્વામિનારાયણ. પોતાના પ્રકાશથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનાર, અનેકના ચિત્તનું આકર્ષણ કરી એને ગુરુ વચને ચૂરચૂરા થઈ જાય એવા સ્વવશ કરી મૂકનાર, અનેકની ચૌર્ય વૃત્તિઓને ચોરી લેનાર, લુપ્ત થયેલા બ્રહ્મચર્ય આશ્રમને પુનઃ સ્થાપનાર, નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવલ કરનાર, પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજ અને સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી એમની ઉન્નતિ કરનાર, અહિન્દુઓને હિન્દુ ધર્મમાં સામેલ કરનાર, શુદ્રોને આચાર શુદ્ધિ શીખવનાર, સાહિત્ય, સંગીત અને કળાના પોષક, અહિંસા યજ્ઞના પ્રવર્તક, ક્ષમા ધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના સંસ્થાપક, શુદ્ધ જ્ઞાન માર્ગ અને શુદ્ધ ભક્તિ માર્ગના ચાલક, ભાગવત ધર્મના શિક્ષક તથા વ્યાસ સિદ્ધાંતના બોધક એવા ભગવાન સ્વામિનારાયણ હતા.
એક જ વાક્યમાં મહારાજના સમગ્ર જીવન અને વ્યક્તિત્વને એમને નોંધી દીધું. આવા તો અનેક અવતરણો પ્રમાણો ભગવાન સ્વામિનારાયણ વિષય છે. પણ આજે વાત કરવી છે કે ભગવાન સ્વામિનારાયણ ખરેખર કોણ હતા. આર્ય સ્થાપ અને મોક્ષરાજ્ય ગમનમ સત્સંગી સજીવનમ. હા, એ ભગવાન સ્વામિનારાયણ નૈતિક ઉન્નતિના સૂત્રધાર હતા, પણ એથી વિશેષ સત્સંગીઓનું જીવન હતા. હા, એ ભગવાન સ્વામિનારાયણ ક્ષમા ધર્મના ઉપદેશક હતા, પણ એથી વિશેષ સત્સંગીઓનું જીવન હતા. એ ભગવાન સ્વામિનારાયણ સામાજિક ઉત્થાનના જ્યોતિર્ધર હતા, પણ એથી વિશેષ સત્સંગીઓનું જીવન હતા. એ ભગવાન સ્વામિનારાયણ ધાર્મિક ક્રાંતિના પ્રણેતા હતા, પણ એથી વિશેષ સત્સંગીઓનું જીવન હતા. એ ભગવાન સ્વામિનારાયણ સાહિત્ય, સંગીત અને કળાના પોષક હતા, પણ એથી વિશેષ સત્સંગીઓનું જીવન હતા. કારણ કે મહારાજને સત્સંગી એટલે સર્વસ્વ હતા. એમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેનાર ભગવાન સ્વામિનારાયણ હતા. એમના માટે ખાલી સર્વસ્વને પોતાના પ્રાણ પાથરી દેનાર ભગવાન સ્વામિનારાયણ સત્સંગીઓ માટે પોતાના પ્રાણ પાથરી દેનાર હતા. મહારાજે કારણીના 6 વચનામૃતમાં લખ્યું છે કે અમે તો અમારું આ તન મન એ સત્સંગીઓને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. ખાલી બોલ્યા નથી, એમના જીવનમાં પડે પડ આપણને અનુભવાય છે. અંત્યના 21 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ સર્વે સત્સંગી એ જ અમારા સગાવાલા છે ને એ જ અમારી નાત છે. એનાથી આગળ ભગવાન સ્વામિનારાયણ એ ક્યાં સુધી કહે છે, મધ્યના 28 વચનામૃતમાં કે ભગવાનના ભક્તના પણ અમે ભક્ત છીએ અને જન્મો જન્મ એમની જ અમારે સેવા કરવી છે. પોતાના ભક્તના ભક્તની સેવા કરવાનું બિરુદ લઈને આવેલા ભગવાન સ્વામિનારાયણ હતા. એટલે સાચા અર્થમાં સત્સંગી જીવન હતા. સત્સંગી જીવન શબ્દના 2 અર્થ થાય. પહેલો અર્થ સત્સંગી યસ્ય જીવનમ યસ ભગવાન સ્વામિનારાયણ, કે સત્સંગીઓ જેનું જીવન હતા એ ભગવાન સ્વામિનારાયણ. બીજો અર્થ સત્સંગી નામ જીવનમ, કે સત્સંગીઓ જેનું જીવન હતા એ ભગવાન સ્વામિનારાયણ. અને સત્સંગીઓ માટે ભગવાન સ્વામિનારાયણ પોતે જીવન હતા. મુક્તાનંદ સ્વામી લખી ગયા, જે સંગે નેહ કરો તેને નવ વિસરો, શરણા ભક્ત વત્સલ તમે ના અધિક રસિયા, શરણાગતણા લાડ પાડો સદા, ભક્ત વત્સલ તમે નાથ ગાવ્યા. કે ભગવાન સ્વામિનારાયણ એ કેવા હતા કે સત્સંગીઓ માટે પોતે કાંઈ જોયું નથી, એના માટે પ્રાણ પાથરી દીધા છે. એ નાજા જોગ્યા ગઢડાની બાજુમાં ભોયરા ગામના વતની. એ ગામના જે ધામધણી હતા એ થોડી આસુરી વૃત્તિના હતા. એટલે એ જે કોઈ સ્વામિનારાયણનું ભજન કરે એને દ્વેષ કરતા, એને ત્રાસ પણ આપતા. અને એમાં નાજા જોગ્યા પકડાઈ ગયા. કોઈ વાંક ગુનો નહીં, બસ એક જ વાંક કે તું સ્વામિનારાયણનું ભજન કેમ કરે છે, અને બંદીખાનામાં નાખ્યા. અને એ ગામધણીએ નાજા જોગીયાને ચેલેન્જ આપી કે જો તારો ભગવાન સ્વામિનારાયણ સાચો હોય તો આવતીકાલે સવાર સુધીમાં, પરોઢ થતા સુધીમાં તને આ જેલમાંથી છોડાવી દે. હવે જેલમાં નાખી દીધો, કોઈ વાંક નહીં, કોઈ ગુનો નહીં, ભગવાનનું ભજન કરે. અને આ નાજા જોગીયાએ તો મહારાજને યાદ કરીને રાત્રે ભજન શરૂ કર્યું. હવે એ વખતે ભગવાન સ્વામિનારાયણ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં વિસનગરમાં વિચરતા હતા. ક્યાં વિસનગર અને ક્યાં ગઢડા પાસેનું ભોયરા ગામ. એક ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો પણ લગભગ 250 કિલોમીટર જેટલું અંતર થાય. હવે સાંજના સમયે નાજા જોગીયાને આ ચેલેન્જ આપી એને તો ભજન શરૂ કર્યું. એને કોઈ એવી અપેક્ષા નહોતી, બસ હું મારું ભજન સાચું હોય, ભગવાન સાચા હોય તો મારી રક્ષા કરશે, બસ એવો એક ભાવ હતો. અને આ બાજુ અંતર્યામીપણે ભગવાન સ્વામિનારાયણે વિસનગરમાં જાણ્યું કે નાજા જોગીયાને ઉપાધિ આવી છે. અને એ વખતે મૂળજી બ્રહ્મચારી સેવક તરીકે સાથે હતા. એની પરવા કર્યા સિવાય જીવન ચરિત્રમાં લખવામાં આવ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ કેવી મારતી આમ ચાલે દોડ્યા હશે કે રાત્રે સાંજે ત્યાંથી નીકળ્યા વિસનગરથી અને સીધા જ સવારે 5 વાગ્યા સુધીમાં ભોયરા ગામે આવી ગયા. અને નાજા જોગીયાને કીધું કે નાજા જા તારા ગામધણીને જઈને સમાચાર આપ કે હું આવી ગયો છું અને તને છોડાવી દે.
એક ભક્તની રક્ષા કરવા માટે રાતોરાત, કોઈ વાહન નથી, ગાડી નથી, અરે ઘોડી પણ નથી, મહારાજ કેવી રીતે મારતે ચાલે દોડ્યા હશે કે સવાર ભોર સુધીમાં તો મહારાજ ત્યાં પહોંચી ગયા એક ભક્તની રક્ષા કરવા માટે. ભક્ત તો બરાબર છે, પણ જેને સ્વામિનારાયણને જાણ્યા પણ નથી, એનું ભજન પણ નથી કરતા, પણ એને સાદ પોકાર્યો તો મહારાજ અડધી રાત્રે ત્યાં પહોંચી ગયા. મહારાજ સારંગપુર ગામમાં બિરાજમાન હતા. વરસાદની સિઝન હતી, ધોધમાર વરસાદ વરસ્યો અને એ ગામના એક દેવા પટેલ નામના પાટીદાર, એનું ઘર પડું થઈ રહ્યું. ઘરનો મુખ્ય મોગ, એની પર બધી વળીઓ લગાડેલી હતી, એ બધી અચાનક ધીમે ધીમે તૂટવા લાગી. અડધી રાત્રે 2-2:30 વાગ્યાનો સમય, એ બચાવોની બૂમ પડે પણ કોણ આવે? એક તો વરસતા વરસાદનો એવો ધોધમાર અવાજ હોય, એમાં અવાજ સંભળાય નહીં. એટલે જેમ તેમ કરીને એને પોતાના ઘરના સભ્યોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં જ અચાનક મુખ્ય મોગ એ પડું થયો હતો અને અચાનક એનાથી બૂમ નીકળી ગઈ, ઓ ભગવાન મને બચાવો. અને એ વખતે જીવા ખાચરના દરબારમાં ઓઢી રહેલા ભગવાન સ્વામિનારાયણ જાગી ગયા કે કોક માણસ અત્યારે મુશ્કેલીમાં છે. મહારાજ સીધા કોઈના પણ ટેકા લીધા વિના, સેવકને રાખ્યા વિના એ નીકળી ગયા. દેવા પટેલના ઘરે પહોંચ્યા. અડધી રાત્રે ધોધમાર વરસાદ વરસતો હતો, કાળી અંધારી રાત હતી, ઓળખાય નહીં, પણ મહારાજ સીધા ગયા અને ઘરનો મુખ્ય જે મોગ પોતાના ખભે લઈ લીધો. દેવા પટેલે કીધું કે પટેલ, તારા બધા ઘરના સભ્યોને પહેલાં સાવચેતીથી બહાર કાઢી દે, આ ઘરના પશુ પણ અંદર છે એને પણ બહાર કાઢી દે, ત્યાં સુધી મોં ઉંચકીને બેઠો છે. દેવા પટેલને તો ખબર નહીં કે અત્યારે અડધી રાતે કોણ કંઈ આવ્યું હશે, કોઈ માણસ. લગભગ એને બધાને બહાર કાઢે, અડધો પોણો કલાકનો સમય થયો અને પછી ભગવાન સ્વામિનારાયણે દેવા પટેલે કીધું કે હવે હું આ મોગ નીચે મૂકું છું. ત્યાં સુધીમાં તો મહારાજના ખભા ઉપર કારો ડિબાંગ જેવો ડાઘ પડી ગયો હતો. પછી મહારાજ આવ્યા, જીવા ખાચરના દરબારમાં પહોંચી ગયા. સવારે નાથી વખતે બ્રહ્મચારી સેવકે કે મહારાજ આ શું? ત્યારે રાતના પરેના પ્રસંગની ખબર પડી. દેવા પટેલ કોઈ સ્વામિનારાયણનું ભજન કરતો નહોતો, પણ અડધી રાતે બૂમ પડી કે કોઈ મને બચાવો. મહારાજ ત્યાં પહોંચી ગયા. એ વખતે આવનાર કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ને આર્તનાદ કરે, ભગવાન સ્વામિનારાયણ અડધી રાત્રે ત્યાં પહોંચી ગયા છે. આવા એક નહીં, સેંકડો પ્રસંગો એમના સમયમાં બનેલા છે. તો મહારાજના વ્યક્તિત્વ પરથી આપણને ખ્યાલ આવે કે મહારાજ કેવા ભક્તવત્સલ હશે, ભક્તોને કેવા સમર્પિત થઈને રહ્યા હશે. પોતાનું સમગ્ર જીવન પ્રાણ પાથરી દેનાર આ ભગવાન સ્વામિનારાયણ હતા. એમને ભક્તો કેવા વાલા હશે. પંચાળાના દરબાર ઝીણાભાઈ ધામમાં પધાર્યા અને એ વખતે મહારાજ ત્યાં જ હતા. હવે દરબાર જેમને આ જૂનાગઢ મંદિરની જમીન આપી, બહુ સમર્પિત હતા. અને આપણે જ્યારે ગુજરાતનો ઇતિહાસ વાંચીએ છીએ ત્યારે ગુજરાતની સ્થાપના કરનાર રાજા હતા સિદ્ધરાજ જયસિંહ, જેનું નામ આપણે સાંભળ્યું છે. એ સિદ્ધરાજ જયસિંહના વંશમાં આવનાર આ પંચાળાના દરબાર ઝીણાભાઈ બહુ જ નાની ઉંમરે ધામમાં પધાર્યા. એટલે મહારાજે એમની જે આ જે મૃતદેહ હતો એની બધી વિધિ કરી અને પછી મહારાજે કીધું કે આપણે ઝીણાભાઈની નનામીને કાંધ આપી છે. એટલે એ વખતે મુક્તાનંદ સ્વામી આદિ સંતોને આશ્ચર્ય કે મહારાજ હવે કાંધ આપી દેશો, આપ રહેવા દો. મહારાજ કે ના, ઝીણાભાઈની નનામીને મારે કાંધ આપી છે. ત્યારે એ વખતે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે મહારાજ, તમારી જ હયાતીમાં, તમારા સાનિધ્યમાં તમારા સગા નાના ભાઈ ઈચ્છારામભાઈ ધામમાં પધાર્યા. અમે આપને વિનંતી કરી કે મહારાજ આને કાંત આપો નનામીને, છતાં પણ આપણે એ વખતે ઉદાસીનતા બતાવી હતી. તો આજે સામે જારીને ઝીણાભાઈની નનામીને કાંત કેમ? ત્યારે એ વખતે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે અમારી આજ્ઞાથી આ ઝીણાભાઈએ કમળસિંહભાઈ વાંઝા, જે એ વખતના ગામના એક દુર્બળ હરિભક્ત હતા, એ માંદા થયા હતા, એમની બહુ જ સેવા કરીને એમને સાજ્યા કર્યા. અને એ વખતે ખાટલો ઉપાડનાર કોઈ નહોતું, તો કમળસિંહભાઈ વાંઝાના ઘરેથી ખાટલો જાતે ઉપાડી આ દરબાર ઝીણાભાઈ પોતાના દરબારમાં લાવ્યા હતા. અને જેટલા ડગલા ચાલાતા એના કરતાં ડબલ પગલાં આજે અમે ચાલીને ઝીણાભાઈની નનામીને સાચી શ્રદ્ધાંજલિ આપીશું. મહારાજ શું કીધું કે ભક્તનો પણ ભક્ત છે. ઝીણાભાઈ ભગવાનના ભક્ત હતા, એના ભક્ત થયા ભગવાન સ્વામિનારાયણ. આવા તો એક નહીં, સેંકડો પ્રસંગો મહારાજના જીવનમાં નોંધાયેલા છે. એ બોચાસણના કાશીદાસ મુશ્કેલીમાં આવ્યા. મહારાજ તો ગઢડા બેઠા હતા અને બોચાસણ ક્યાં ને ગઢડા ક્યાં, અને અચાનક ઘરમાં આગ લાગી. હવે ઘરમાં પશુના ચારા માટે ઘાસચારો રાખ્યો હોય, આગ અચાનક ભડકાઈ જાય, બધું બળવા લાગે અને બૂમો પડવા લાગે, કોઈ બચાવો બચાવો. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં અને ત્યાં બેઠા બેઠા કાશીદાસના ઘરની રક્ષા કરીને આગ ઓલવી.
અમે જ્યારે સાધુ થયા ને એ વખતે 93-94માં બોચાસણ દર્શન કરવા ગયા હતા, ગામમાં કાશીદાસ મોટાનું ઘર. તે વખતે આપણને એ વખતે હયાત, અત્યારે ખબર નથી, પણ દેખાય કે ઘરમાં આગ લાગી હતી. અવશેષો 150-250 વર્ષ પછી પણ હતા. મહારાજ તો ગઢડા હતા અને ત્યાં બેઠા બેઠા મહારાજે કાશીદાસ મોટાના ઘરે જઈને એમના ઘરની આગ હોલવી. પછી તો આખો મહારાજનો જે હાથ એ થોડો કાળો કાળો થઈ ગયો. બ્રહ્મચારી કે મહારાજ આ શું? ત્યારે મહારાજ કે કાશીદાસ મોટાનું ઘર બોચાસણમાં સળગતું હતું, અહીં બેઠા બેઠા અમે ઓલવવાનો પ્રયત્ન કર્યો, એની આ ઝાડ અમને લાગી ગઈ છે. ક્યાં ગઢડા ને ક્યાં બોચાસણ, પણ પોતાનો ભક્ત એકવાર મુશ્કેલીમાં આવ્યો, ભગવાન સ્વામિનારાયણ અડધી રાત્રે દોડ્યા છે, એની મદદે પહોંચ્યા છે. કારણ કે સત્સંગી જીવન, સત્સંગીઓ માટે પ્રાણ પાથરનાર ભગવાન સ્વામિનારાયણ હતા.